પંચમહાલના હાલોલમાં વરસ્યો 4.57 ઇંચ વરસાદ, ગોધરામાં 3.35 ઇંચ અને જાંબુઘોડામાં 3.15 ઇંચ વરસાદ, શહેરામાં 3.7 ઇંચ અને ઘોઘંબામાં 2.17 ઇંચ વરસાદ થયો, બરવાડામાં 2.76 ઇંચ વરસાદ અને કડીમાં 2.56 ઇંચ વરસાદ વરસ્યો હતો. તો પાછલા 24 કલાકમાં રાજ્યમાં પડેલા વરસાદના આંકડા પર નજર કરીએ. સૌથી પહેલા વાત કરવી છે હાલોલની. હાલોલમાં 4.57 ઇંચ વરસાદ વરસ્યો છે અને તેના કારણે અનેક વિસ્તારોમાં ભરાયા છે પાણી. ગોધરામાં 3.35 ઇંચ વરસાદ થયો છે. આ સાથે જાંબુઘોડાની વાત કરીએ તો ત્યાં પણ 3.15 ઇંચ વરસાદ થયો છે. શહેરામાં 3.7 ઇંચ વરસાદ થયો છે. ઘોઘંબામાં 2.17 ઇંચ વરસાદ જોવા મળ્યો છે. કોઠંબામાં 1.36 ઇંચ વરસાદ થયો છે. બોડેલીમાં 1.50 ઇંચ વરસાદ ખાબક્યો હતો. સાથે જ નડિયાદમાં 2.9 ઇંચ વરસાદ નોંધાયો છે. તો મોરવા હડફમાં 2.1 ઇંચ વરસાદ થયો છે. બરવાડામાં 2.76 ઇંચ વરસાદ થયો છે. તો કડીમાં 2.56 ઇંચ વરસાદ નોંધાયો છે. એટલે કે જોઈ શકાય છે કે રાજ્યના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. શહેરામાં 3.7 ઇંચ વરસાદ થયો છે. તો સવારે પણ રાજ્યમાં મેઘરાજાની આક્રમક બેટિંગ જોવા મળી. ખેડાના ગળતેશ્વરમાં 2 કલાકમાં 2.56 ઇંચ વરસાદ થયો. છોટાઉદેપુરના બોડેલીમાં 2.20 ઇંચ વરસાદ, તો ગોધરામાં 2.17 ઇંચ વરસાદ નોંધાયો છે. કાલોલમાં 2.5 ઇંચ અને ઘોઘંબામાં 1.30 ઇંચ વરસાદ થયો.